હાલ રાજ્યભરમાં સ્માર્ટ વીજ મીટરને લઈને હોબાળો મચી રહ્યો છે, ત્યારે અમદાવાદના નવા નરોડામાં પણ સ્માર્ટ મીટરને લઈને સ્થાનિકોએ આજે ફરીથી વિરોધ નોંધાવ્યો હતો. અહીં સ્માર્ટ મીટર દૂર કરવાની માંગને લઈને 15થી વધુ સોસાયટીના સભ્યો ભર તડકામાં નરોડા જીબી કચેરી પહોંચ્યા હતા અને જીબી કચેરી આગળ ધમા નાખી વિરોધ નોંધાવ્યો હતો. અહીં મોટી સંખ્યામાં મહિલાઓ અને પુરુષો એકઠા થયા હતા અને જ્યાં સુધી જૂના મીટર નાખવામાં નહીં આવે ત્યાં સુધી વિરોધ યથાવત રાખવા જણાવ્યું હતું. તાજેતરમાં દરિયાપુરની મદ્રેસામાં સર્વે કરવા ગયેલા શિક્ષક પર ટોળાએ હુમલો કર્યો હતો. શિક્ષક પર હુમલો કરનાર આરોપીઓ પૈકી 2 આરોપીની 24 કલાકમાં જ પોલીસે ધરપકડ કરી હતી અને અન્ય આરોપીઓને ઝડપી લેવા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે સ્થાનિક પોલીસ સાથે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ત્યારે ક્રાઇમ બ્રાન્ચે વધુ 4 આરોપીઓને ઝડપી લીધા છે, જેમાં પોલીસે દરિયાપુરના મોહમ્મદ પરવેઝ શેખ, મોહમ્મદ સુફિયાન, અબ્દુલ મજીદ પઠાણ અને ફૈઝાન શેખની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ગત વર્ષે રથયાત્રા દરમિયાન દરિયાપુર વિસ્તારમાં ભયજનક મકાનની ગેલેરી તૂટી હતી, ત્યારે ગત વર્ષે બનેલી આ દુર્ઘટનાને પગલે હવે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રથયાત્રા દરમિયાન જેટલા પણ ભયજનક મકાનો આવેલા છે તે તમામ મકાનો પર સિક્યુરિટી ગાર્ડ મૂકવા અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે ટાઉન એન્ડ પ્લાનિંગ કમિટીમાં આવા ભયજનક મકાનોનો સર્વે કરવા માટેની સૂચના પણ આપવામાં આવી હતી. એએમસી દ્વારા ભયજનક મકાનોની યાદી જાહેર કરીને તે મકાનો પર નોટિસ લગાવવામાં આવશે.